નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવમોગરા માતાના દર્શનાર્થે આવે છે। એવામાં આગામી તારીખ 8 થી 12 માર્ચ 2024 દરમિયાન દેવમોગરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મહાયોગી માતાના મંદિરે યોજનારા પરંપરાગત ભાતીગણ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર શ્રી CK ઉંધાડે શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સોંપેલી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। પરંપરાગત ભાતીગણ મેળાની થનારી ભવ્ય ઉજવણી ભાગરૂપે આયોજિત બેઠકમાં વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદા વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી, પાર્કિંગ અને વીજળી, આરોગ્ય વાહનો સહિત ST બસોનું રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેવમોગરા પવિત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્વચ્છતા સેવા સહિત યાત્રાઓ માટે સ્નાન, સેનિટેશન, CCTV સહિત સુરક્ષાના સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિશેષ ચર્ચા થઈ રહી હતી। કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા। આ પ્રસંગે દેવમોગરા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નાનસિંગ વસાવાએ જણાવ્યું કે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને માતાના દર્શન કરે છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે। વધુમાં શ્રી વસાવાએ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવનારા દર્શનાર્થીઓ સાથે સરળ સંવાદ સાધના શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના 400થી પણ વધુ સ્વયંસેવકો સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સુવિધા અને સેવાઓ પૂરી પાડશે। આ બેઠકમાં નાયબ પ્રોટોકોલ કલેક્ટર શ્રી NF વસાવા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સરવૈયા, દેડિયાપાડા પ્રાંત અધિકારી શ્રી DR સંગાડા, દેડિયાપાડા સાગબારાના મામલતદાર શ્રી શૈલેષ નિજામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધીરસિંહભાઈ વસાવા, મંત્રી શ્રી કાંતિભાઈ કોઠારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા। દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન છે। જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ આ આયોજનમાં સંપૂર્ણ રીતે 24 કલાક ખડે પગે રાઉન્ડ ધ ક્લોક અહીંયા ડ્યુટી કરી રહ્યા છે। આ મંદિરમાં 400 જેટલા સ્વયંસેવકો અને સાથે સાથે જિલ્લાનું વહીવટીતંત્ર, જેમાં કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સુંદર આયોજન કરી રહ્યું છે। સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર, સમગ્ર જિલ્લાના વહીવટી વડા અમારા કલેક્ટર સાહેબ એ સીધી દેખરેખ હેઠળ અહીંયા આ મેળાના આયોજનમાં અને વ્યવસ્થામાં ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે। તારીખ 8 માર્ચથી શરૂ થશે અને 12મી માર્ચ સુધી સળંગ આ મેળો ચાલુ રહેશે। બધાને આ વખતે પણ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ બધા જ દર્શનાર્થીઓ માટે ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા કરી છે અને બધાને ફરીથી અમે આહ્વાન કરીએ છીએ કે તમે આવો અને માતાજીના દર્શનનો લાવો, જે જીવનમાં ખૂબ અનેરો લાવો છે, એ પ્રાપ્ત કરો।